ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11th ઇંગ્લિશની અંદર આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. ગઈકાલે એટલે કે લાસ્ટ વિડીયોની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરી હતી. આજે બીજો એક અગત્યનો ટેન્સ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની આપણે વાત કરીશું. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ એટલે કે ભૂતકાળ, બરાબર, અને ભૂતકાળમાં જે કોઈ ક્રિયાઓ થતી હોય અથવા તો થઈ હોય તેની આપણે આ ટેન્સની અંદર આપણે વાત કરવાની છે. લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી એ પ્રમાણે અલગ અલગ ટેન્સની અંદર ક્રિયાપદના રૂપો જે હોય છે તે અલગ અલગ હોય છે અને એ જ મેઇન ડિફરન્સ હોય છે અલગ અલગ ટેન્સીસ વચ્ચે. અને આપણે ખાસ એ જ વાત આપણે ધ્યાનમાં રાખવાની હોય છે, જેથી આપણે ગમે ત્યારે પણ કોઈ પણ અલગ અલગ ટેન્સના વાક્ય આપણે લખવા હોય કે બોલવા હોય તો આપણે સારી રીતે અને સાચા વાક્ય આપણે લખી શકીએ અને બોલી શકીએ. ઓકે, તો આજે બીજો ટેન્સ આપણે ભણીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ખાસ ધ્યાન આપજો. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પહેલી વાત એની કે ભાઈ ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં દર્શાવવામાં આવે છે. બરાબર, આપણે ભૂતકાળમાં થઈ મીન્સ કે અત્યારનો જે સમય છે એ પહેલાંની જે કોઈ ક્રિયાઓ થઈ હોય તે બધી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવે છે. અને વર્તમાન કાળની અંદર એટલે મીન્સ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે શું ભણી ગયા કે ભાઈ એમાં જે ક્રિયા દરરોજ થતી હોય, સામાન્ય રીતે થતી હોય, બરાબર, રેગ્યુલરલી થતી હોય તેવી ક્રિયાઓ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. જ્યારે અહીંયા શું આવશે, ભૂતકાળમાં, ઓનલી ભૂતકાળમાં થઈ ગઈ હોય તેવી ક્રિયાઓ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 લખાય છે. આપણે ક્રિયાપદના 4 રૂપો હોય છે: મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂત કૃદનનું રૂપ અને વર્તમાન કૃદનનું રૂપ. હવે એની અંદરથી આ જે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે છે તે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર લખવામાં આવશે. અને આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે આ જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જે છે તે ફક્ત સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જ આવે છે, બાકી બીજી કોઈ પણ જગ્યાએ નથી આવતા. ધ્યાન રાખજો કે ઇંગ્લિશની અંદર કોઈ પણ વાક્ય રચનામાં ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ એટલે આ જે ભૂતકાળનું રૂપ જે છે તે આ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ નથી આવતું. બરાબર, ઓનલી સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર અને એ પણ એક્ટિવ વોઇસની અંદર જ આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું એટલે કે સેકન્ડ ફોર્મનું રૂપ આવે છે. અને જો હવે આપણા માટે યાદ રાખવા માટે ખૂબ જ સહેલું છે. જ્યારે પ્રેઝન્ટ ટેન્સની અંદર જે ક્રિયાપદના નિયમો હતા તે થોડા અલગ હતા. બરાબર, થોડા 2-3 વસ્તુઓ આપણે યાદ રાખવાની હતી કે ભાઈ મૂળ રૂપ અથવા તો એસ કે એસ વાળું રૂપ આવે. બરાબર છે. પછી જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો એની અંદર આપણે એસ કે એસ વાળું રૂપ લખવાનું, તે સિવાય મૂળ રૂપ લખવાનું. એવી 2-3 એના નિયમો હતા. પણ જ્યારે આની અંદર એવું કશું જ નથી. આપણને ખ્યાલ હોય કે આ વાક્ય ભૂતકાળનું છે તો એની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે લખી શકીએ. બરાબર, ચલો પછી આગળ વાત કરીએ કે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે. બરાબર, જેવી રીતે વર્તમાન કાળમાં એટલે કે સાદા વર્તમાન કાળની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે, તેવી રીતે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડનો ઉપયોગ થાય છે. બરાબર, અને આમાં પણ જો તમે જોઈ શકો છો કે આમાં એવો કોઈ એક જ શબ્દ છે એટલે એવો કોઈ ઓપ્શન નથી. કોઈ પણ સબ્જેક્ટ હોય અહીંયાની સાથે આપણે ડીડ જ લખવાનું છે. બરાબર, ચાલો પછી આગળની વાત કરીએ કે જે વાક્યમાં ડીડ હોય તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. બરાબર, જે વાક્યમાં ડીડ લખવામાં આવ્યું હોય તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. એટલે માની લો કે આપણે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવીએ છીએ તો આપણે એની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ લખીશું. બરાબર, કારણ કે એની સાથે આપણે એ જ વાક્યમાં ડીડ લખવું પડશે. અને નિયમ જ છે કે ભાઈ ડીડ સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું હોય છે. એટલે તમે શોર્ટ ફોર્મમાં તમે એટલું યાદ રાખી શકો છો કે જે કોઈ વાક્યની અંદર ડુ, ડઝ અથવા તો ડીડ આવતું હોય તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. બરાબર, તો આ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના જે 4 મુદ્દા કહી શકીએ કે નિયમો કહી શકીએ તે આપણે અભ્યાસ એનો કરીએ. ખૂબ જ સહેલી વસ્તુ છે આ. બરાબર, આપણે એકવાર થોડું રિપીટ કરીએ કે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું કયું રૂપ આવે તો ભાઈ ભૂતકાળનું રૂપ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેવી ક્રિયાઓ આવે છે તો ભાઈ જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ ગઈ હોય તેવી ક્રિયાઓ. અને પછી પ્રશ્નાર્થ કે નકાર વાક્ય જ્યારે બનાવવાનું હોય, બરાબર, ત્યારે એની અંદર શેનો ઉપયોગ થાય છે? ડીડનો ઉપયોગ થાય છે.
અને જે વાક્યમાં ડીડ હોય તે વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ લખાય છે? મૂળ રૂપ લખાય છે. બરાબર. તો આ ચાર મુદ્દા જે છે તે આપણે ખાસ યાદ રાખવાના છે કે જેના થકી તમે એના સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટ ટેન્સના વાક્ય તમે લખી શકો અથવા તો બોલી શકો. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સના જે સેન્ટેન્સીસ હોય તેના ઓળખ શબ્દો કે જેનાથી આપણે વાક્ય ઓળખી શકીએ તે શબ્દોની આપણે થોડો પરિચય મેળવીએ. તેમાં પહેલું છે યસ્ટરડે એટલે કે ગઈકાલે. બરાબર. ત્યારબાદ લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. ત્યારબાદ લાસ્ટ મંથ એટલે ગયા મહિને. લાસ્ટ યર એટલે ગયા વર્ષે. અને એગો એટલે કે પહેલાં. તો આ ચાર કે પાંચ શબ્દો છે કે ભાઈ યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે અને એગો એટલે પહેલાં. આ સિવાય લાસ્ટ નાઇટ પણ આવી શકે કે ભાઈ ગઈ રાત્રે, એ પણ વાક્ય જે છે એ પણ શબ્દ જે છે તે ભૂતકાળનું જ કહી શકાય. બરાબર છે. તો આ બધા જ શબ્દો મોટે ભાગે વાક્યના અંતમાં આવશે, છેલ્લે આવશે. બરાબર. ચાલો, એ સિવાય આપણે ખાસ ધ્યાન રાખવાના છે કે બીજા શબ્દો કયા છે તો ભાઈ વન્સ અપોન અ ટાઈમ કાં તો પછી વન ડે. તો આ જે શબ્દો છે ત્રણે ત્રણ એનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય તો ભાઈ વન્સ એટલે એક વખત અને વન્સ અપોન અ ટાઈમ જે છે એનો અર્થ પણ એક વખત જ થાય છે. એટલે આપણે કોઈ ભૂતકાળની કોઈ ઘટના, કોઈ વાર્તા, કોઈ ક્રિયા દર્શાવવાની હોય, એનો સ્ટાર્ટ કરવાનું હોય, એની શરૂઆત કરવાની હોય ત્યારે એ જે વાક્ય હોય કે સેન્ટેન્સ હોય તેની શરૂઆત આ વન્સથી થઈ શકે કાં તો વન્સ અપોન અ ટાઈમથી થઈ શકે. કે ભાઈ ધારો કે આપણે કોઈ કહીએ કે ભાઈ એક વખત આવું કંઈક થયું હતું, કોઈ ઘટના બની હતી, એવું આપણે કોઈ વાક્ય લખવું છે કે બોલવું છે તો આપણે વન્સ એવા શબ્દનો ઉપયોગ આપણે કરીશું. વન્સ અને વન્સ અપોન અ ટાઈમ બંને એકબીજાની જગ્યાએ યુઝ થઈ શકે. એવું નથી કે ભાઈ કોઈ ચોક્કસ જગ્યાએ જ વન્સ આવે છે અને કોઈ ચોક્કસ જગ્યાએ જ વન્સ અપોન અ ટાઈમ આવે છે. બરાબર. બંને શબ્દો તમે એકબીજાની જગ્યાએ યુઝ કરી શકો. તો અને આ જે શબ્દો છે આપણે હું ફરી વાર કહું કે વાક્યની શરૂઆતમાં જ આવશે. ત્યાર પછી વન ડે એટલે કે એક વખત, એક દિવસે. બરાબર. આપણે નહીં ઘણી વાર કહેતા કે એક દિવસ હું આમ કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો અને ત્યારે કોઈ ઘટના ઘટી હતી, એવી રીતે આપણે વાત ઘણીવાર કરતા હોઈએ છીએ. બરાબર. તો એવી કોઈ બનાવ કે કોઈ ઘટનાની વાત કરવાની હોય ત્યારે વાક્યની શરૂઆત આપણે વન ડેથી કરીએ છીએ કે ભાઈ વન ડે વેન આઈ વોઝ ગોઈંગ ટુ સ્કૂલ, કે ભાઈ જ્યારે હું સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે આવી રીતના જે વાક્ય હોય તે સિમ્પલ પાસ્ટ ટેન્સનો હોય છે. તો વન્સ અપોન અ ટાઈમ અને વન ડે. બરાબર. આપણે જો યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, એગો એટલે પહેલાં, ઘણા સમય પહેલાં એવી કોઈ વાત કરવી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. પછી વન્સ અપોન અ ટાઈમ બંનેનો અર્થ શું થાય છે? એક વખત. અને વન ડે એટલે કે એક દિવસે. બરાબર. તો આ એના ઓળખ શબ્દો છે જેમાંથી આ બધા જ શબ્દો જે છે તે વાક્યના અંતમાં આવશે, જ્યારે આ ત્રણ શબ્દો જે છે તે વાક્યની શરૂઆતમાં આવશે. બરાબર છે. સમજ પડે છે ને? ચાલો, હવે આપણે થોડાક એના એક્ઝામ્પલ જોઈએ. જુઓ, આપણે સેન્ટેન્સીસ જુઓ. પહેલું વાક્ય, ધે બોટ અ ન્યૂ મોબાઈલ યસ્ટરડે. કે ભાઈ તેઓએ ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. તો અહીંયા બોટ લખાવ્યું છે. બોટ જે છે તે બાયનું ભૂતકાળનું રૂપ છે. બરાબર. અને અહીંયા યસ્ટરડે છે એટલે કે ભાઈ ગઈકાલે. તો અહીંયા ધારો કે વાક્ય આપણે રિકોગ્નાઇઝ કરવું હોય, ઓળખવું હોય કે ભાઈ આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે કે નહીં, તેના માટે આપણી પાસે બે વસ્તુ છે. ભાઈ યસ્ટરડે એટલે ગઈકાલે અને બોટ એટલે કે ખરીદવું. બરાબર. એ બંને વસ્તુ સિમ્પલ પાસ્ટ ટેન્સનો નિર્દેશ કરે છે. પછી બીજું વાક્ય આપણે જોઈએ. She went to the mall last week. She went to the mall last week. કે તે ગયા અઠવાડિયે મોલમાં ગઈ હતી. બરાબર. તો અહીંયા ગોનું ભૂતકાળ અહીંયા વેન્ટ લખવામાં આવ્યું છે. બરાબર. અને લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. પછી જો ત્રીજું વાક્ય, જો વન્સ ધ બ્રિટિશર્સ રૂલ્ડ ઓવર ઇન્ડિયા. બરાબર છે. જો આ વન્સનો ઉપયોગ થયો છે કે ભાઈ વન્સ ધ બ્રિટિશર્સ રૂલ્ડ ઓવર ઇન્ડિયા, કે એક વખત અંગ્રેજો ભારત પર રાજ કરતા
હતા. તો આ રીતે કોઈ ભૂતકાળની ઘટનાની વાત કરવાની છે તો એના માટે વન્સનો ઉપયોગ થાય. હવે અહીંયા આપણે વન્સ લખ્યું છે, એની જગ્યાએ આપણે વન્સ અપોન અ ટાઈમનો પણ ઉપયોગ કરી શકીએ. બરાબર, ધારો કે આ જ વાક્યને વન્સ અપોન અ ટાઈમથી લખવું હોય તો પણ લખી શકાય કે વન્સની જગ્યાએ વન્સ અપોન અ ટાઈમ લખાય કે ભાઈ વન્સ અપોન અ ટાઈમ ધ બ્રિટિશર્સ રૂલ્ડ ઓવર ઇન્ડિયા. બરાબર, ચાલો પછી આગળનું વાક્ય જોઈએ. હી ડીડ નોટ ઓપરેટ ધ કોમ્પ્યુટર. બરાબર, હી ડીડ નોટ ઓપરેટ ધ કોમ્પ્યુટર, તેણે કોમ્પ્યુટર ઓપરેટ કર્યું હતું નહીં. તો આ વાક્ય જે છે તે ભૂતકાળનું છે, પણ ભૂતકાળમાં નકાર વાક્ય છે અને એના માટે નકાર વાક્ય માટે ડીડનો ઉપયોગ થાય છે. બરાબર, તો ડીડ લખ્યું છે એટલા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ લખાયું છે. બરાબર, આપણે એ નિયમ જોઈ ગયા કે ભાઈ જે વાક્યમાં ડીડ હોય તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બરાબર, તેથી અહીંયા શું લખ્યું છે કે ડીડ વાળું નેગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે અહીંયા ડીડ સાથે અહીંયા ઓપરેટ લખાયું છે. બરાબર, ચાલો પછી બીજું વાક્ય આપણે જોઈએ. વી ડીડ નોટ વોચ ધ ટીવી લાસ્ટ નાઇટ, કે ભાઈ અમે ગઈ રાત્રે ટીવી જોયું હતું નહીં. તો આ પણ એક ભૂતકાળનું જ વાક્ય છે, લાસ્ટ નાઇટ લખાયું છે. બરાબર, ડીડ છે જે વાક્યમાં અને એ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે. ખૂબ જ સિમ્પલ એવા સેન્ટેન્સ છે. ડીડ શી અરેન્જ ધ બુક્સ યસ્ટરડે, શું તેણે ગઈકાલે ચોપડીઓ ગોઠવી હતી? તો આ ડીડ વાળું વાક્ય છે, ભૂતકાળનું વાક્ય છે. બરાબર, જો ડીડ લખાયું છે એટલે અહીંયા પણ અહીંયા અરેન્જ જ લખાયું છે. આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે ભાઈ શું તેણે ગઈકાલે ચોપડીઓ ગોઠવી હતી? અને પછી જુઓ, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ, કે ભાઈ ગઈ રાત્રે તમે શું જમ્યા હતા, શું ખાધું હતું? તો ડીડ છે તેથી અહીંયા પણ ઈટ જે ક્રિયાપદ છે તેનું એટની એટલે કે ભૂતકાળના રૂપની જગ્યાએ મૂળ રૂપ લખાયું છે. હવે માની લો કે આ જ પ્રશ્નનો જવાબ આપણે કોઈ જગ્યાએ આપવો હોય તો એ જવાબ આપણે ભૂતકાળમાં જ આપીશું અને ભૂતકાળમાં જ્યારે લખીશું ત્યારે એમાં ડીડ નીકળી જશે, તેથી અહીંયા ઈટની જગ્યાએ આપણે એટનો ઉપયોગ કરીશું, ATE. બરાબર, તો આ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સ જોયા. હજી એક વાત તમને કહું કે ભાઈ તમારે જાતે જ્યારે તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, જાતે જ્યારે અભ્યાસ કરી રહ્યા છો તો તમે જાતે પણ આ જ પ્રકારના વાક્યો બરાબર બનાવવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ કે તમે ઘરે રોજ 5-10 એવા વાક્યો આ રીતના તમે બનાવો તો તમારું ઇંગ્લિશ ખરેખર ખૂબ જ સારી રીતે ઇમ્પ્રૂવ થશે. અને વાક્ય સેન્ટેન્સીસ બનાવવામાં તમને કંઈ પણ પ્રોબ્લેમ થતી હોય તો ખાસ અમને કહેજો, તો અમે તમને યોગ્ય માર્ગદર્શન આપીશું. બરાબર, તો આ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના એક્ઝામ્પલ આપણે જોયા અને હવે આપણે એના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાત આપણે કરીએ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એનો અભ્યાસ આપણે કરી ગયા છે. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક્ટિવ અને પેસિવ વોઇસની વાત કરીએ. આપણે ટેન્સ ભણવાની સાથે એ દરેક ટેન્સના એક્ટિવ અને પેસિવ વોઇસના ફોર્મેશન આપણે શીખતા જવાનું છે. તો જુઓ, આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસની જો વાત કરીએ તો તેમાં પહેલાં સબ્જેક્ટ, ત્યાર પછી V2 આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ત્યાર પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ આવશે. હવે આ જ વાક્યને જ્યારે આપણે પેસિવમાં કન્વર્ટ કરીશું ત્યારે ઓબ્જેક્ટ લખાશે, ઓબ્જેક્ટ સાથે વોઝ કે વેર આવશે. હવે આ જ ડિફરન્સ છે મેઇન કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ જગ્યાએ એમ, ઇઝ કે એડ લખવામાં આવે છે જ્યારે અહીંયા વોઝ અથવા વેર લખાય છે. બરાબર, એટલે કે ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને વોઝ અથવા વેર લખાય. ત્યાર પછી V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. બરાબર, કોઈ પણ એક્ટિવ કે પેસિવ વોઇસમાં જ્યારે આપણે પેસિવ વોઇસનું વાક્ય આપણે લખીએ છીએ ત્યારે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ એની અંદર આવે છે. એટલે કે ઓબ્જેક્ટ, પછી વોઝ કે વેર, ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી બાય, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. બરાબર, તો આ બે વસ્તુ તમારે ખાસ હાઇલાઇટ કરી છે તે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે, જ્યારે પેસિવ વોઇસમાં એને જ્યારે આપણે વાક્યને ફેરવીએ ત્યારે વોઝ અથવા વેર અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. અને વોઝ અને વેર જે લખીશું તેના માટે આપણે ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીશું, કર્મને ધ્યાનમાં રાખીશું. બરાબર છે, ચાલો હવે થોડાક એના એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલું વાક્ય,
હી વોચ્ડ ધ મેચ લાસ્ટ નાઇટ. તેણે ગઈ રાત્રે મેચ જોઈ હતી. તો જો હવે આ વાક્ય ભૂતકાળનું છે, બરાબર. તો ભૂતકાળના વાક્ય માટે અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાયું છે. તો વોચ એટલે કે જોવું. તો શું જોવાની વાત થઈ છે? ધ મેચ. એટલે વાક્યની શરૂઆત પહેલાં શું લખાશે? ધ મેચ. તો પછી મેચ એક વચન છે એટલે એની સાથે શું આવશે? વોઝ. બરાબર. અને વોચડનું ત્રીજું રૂપ શું થાય છે? વોચડ. આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપમાં આપણે ખ્યાલ છે કે આપણે શું યાદ રાખીશું કે જે બીજા રૂપની અંદર જેની અંદર એડી લાગશે તે ત્રીજા રૂપમાં પણ એ જ આવવાનું છે, એટલે એડીવાળું રૂપ જ આવશે. ધ મેચ વોઝ વોચડ બાય. હવે હી છે તેની જગ્યાએ અહીંયા કર્તામાં શું લખાશે? હિમ. અને પછી લાસ્ટ નાઇટ. બરાબર. એટલે શું વાક્ય બન્યું? ધ મેચ વોઝ વોચ્ડ બાય હિમ લાસ્ટ નાઇટ. કે તેના દ્વારા ગઈ રાત્રે મેચ જોવામાં આવી હતી. ચલો બીજું વાક્ય આપણે જોઈએ. શી બ્રોટ ફ્લાવર્સ યસ્ટરડે. કે તે ગઈકાલે ફૂલ લાવી હતી. બરાબર. બ્રોટ શું છે? બ્રિંગનું ભૂતકાળનું રૂપ છે. બરાબર. બ્રિંગ એટલે લાવવું થાય, એનું આ ભૂતકાળનું રૂપ છે. તો એને આપણે પેસિવમાં કન્વર્ટ કરવું હોય વાક્યને, તો બ્રોટ એટલે લાવવું. તો શું લાવવાની વાત થઈ છે? ફ્લાવર્સ. તો ફ્લાવર્સ આપણે વાક્યની શરૂઆતમાં લખીશું, ફ્લાવર્સ. ત્યાર પછી જો ફ્લાવર્સ અહીંયા બહુવચન છે એટલા માટે એની સાથે અહીંયા વેર લખાશે. ફ્લાવર્સ વેર બ્રોટ બાય હર. અને પછી શું લખાશે? યસ્ટરડે. બરાબર. ફ્લાવર્સ વેર બ્રોટ બાય હર યસ્ટરડે. ચલો પછી ત્રીજું વાક્ય જોઈએ. They did not visit the fair last month. બરાબર. They did not visit the fair last month. કે તેઓએ ગયા મહિને મેળાની મુલાકાત લીધી હતી નહીં. બરાબર. તો અહીંયા આ વાક્ય જે છે આપણે જોઈ શકીએ છીએ કે નેગેટિવ છે. બરાબર. નેગેટિવ સેન્ટેન્સ છે. તો નેગેટિવ સેન્ટેન્સ હોવાથી અહીંયા શું ફરક પડશે તે આપણે જોઈએ. તો જો ક્રિયાપદ શું છે? વિઝિટ. તો વિઝિટ એટલે મુલાકાત લેવી. તો શેની મુલાકાત લેવાની વાત થઈ છે? ધ ફેર. એટલે પહેલાં ધ ફેર લખાશે, પછી વોઝ, પછી નોટ. ત્યારબાદ વિઝિટની જગ્યાએ શું આવશે? વિઝિટેડ. પછી બાય અને ધેમ. બરાબર. ધેની જગ્યાએ શું આવશે? ધેમ. અને છેલ્લે લાસ્ટ મંથ. ધ ફેર વોઝ નોટ વિઝિટેડ બાય ધેમ લાસ્ટ મંથ. કે ભાઈ ગયા મહિને બરાબર તેના દ્વારા મેળાની મુલાકાત લેવામાં આવી હતી નહીં. ખબર પડે છે ને? ચાલો હવે આપણે આગળનું વાક્ય જોઈએ. મોહન ડીડ નોટ કમ્પ્લીટ ધ વર્ક. મોહને કાર્ય પૂર્ણ કર્યું હતું નહીં. તો જો અહીંયા પણ ડીડ અને કમ્પ્લીટ લખ્યું છે એટલે આ પણ ભૂતકાળનું વાક્ય છે. તો જો હવે અહીંયા કમ્પ્લીટ કરવાનું, તો શું કમ્પ્લીટ કરવાની વાત થાય છે? ધ વર્ક. એટલે પહેલાં ધ વર્ક લખાશે. વર્ક એક વચન છે એટલે એની સાથે વોઝ આવશે, પછી નોટ. ત્યારબાદ કમ્પ્લીટની જગ્યાએ શું લખાશે? કમ્પ્લીટેડ. ધ વર્ક વોઝ નોટ કમ્પ્લીટેડ બાય મોહન. બરાબર. કે ભાઈ તેના દ્વારા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું નહીં. બરાબર. આ નેગેટિવ સેન્ટેન્સ છે. અને જો ડીડ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લખાયું છે, પણ આપણે જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે એની સાથે વોઝ આવશે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. હવે આ બે સેન્ટેન્સ પરથી આપણે એવું શીખવાનું છે કે ડીડ જે હોય છે તે ફક્ત એક્ટિવ વોઇસમાં જ આવે છે. પેસિવ વોઇસમાં ક્યારેય ડીડ આવતું નથી. બરાબર. પેસિવ વોઇસમાં ક્યારેય પણ ડીડ આવતું નથી. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે માની લો કે કદાચ તમારે કોઈ જગ્યાએ સેન્ટેન્સ ઓળખવું હોય કે ભાઈ આ વાક્ય એક્ટિવનું છે કે પેસિવનું, તો તમને કદાચ તમે કન્ફ્યુઝ થતા તો તમે સિમ્પલ આ નિયમ તમે યાદ રાખો કે ડીડ લખ્યું હોય તો આ વાક્ય એક્ટિવ વોઇસનું જ હશે. એ પેસિવ વોઇસનું હોઈ શકે નહીં, કારણ કે પેસિવ વોઇસમાં ડીડવાળું વાક્ય આવતું નથી. એવી રીતે વર્તમાનકાળનું જો કોઈ વાક્ય હોય તો ડુ કે ડઝ લખ્યું હોય તો ડુ કે ડઝ વાળું વાક્ય જે છે એ પણ શેમાં આવી શકે? એક્ટિવ વોઇસમાં જ આવી શકે, પેસિવ વોઇસમાં આવી શકે નહીં. એટલે તમારે ત્રણેય વસ્તુ સાથે યાદ રાખવાની કે ડુ, ડઝ અને ડીડ એ ત્રણે ત્રણ શબ્દો જે છે તે ફક્ત એક્ટિવ અને એક્ટિવ વોઇસમાં જ આવશે, પેસિવ વોઇસમાં આવશે નહીં. બરાબર છે? ચાલો આગળનું સેન્ટેન્સ જોઈએ. Did the teacher teach the lesson yesterday? તો જો હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે.
શું ગઈકાલે ટીચરે પાઠ ભણાવ્યો હતો? આ વાક્યનો મિનિંગ થશે. તો આ વાક્યને આપણે પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે આપણે એ જ રીતે પહેલાં ક્રિયાપદ જોઈશું. તો ક્રિયાપદ શું છે? ટીચ. ટીચ એટલે ભણાવવું. તો શું ભણાવવાની વાત થાય છે? ધ લેસન. તો જો લેસન એક વચન છે, બરાબર, તો લેસન આપણા માટે ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટ એક વચન છે એટલા માટે અહીંયા વાક્યની શરૂઆતમાં વોઝ લખીશું. જુઓ, આ પ્રશ્નાર્થ વાક્ય છે ને, એટલે આપણે આગળ વોઝ જ લખવું પડશે. વોઝ ધ લેસન ટોટ બાય ધ ટીચર યસ્ટરડે. વોઝ ધ લેસન ટોટ બાય ધ ટીચર યસ્ટરડે, કે શું તે ધ ટીચર દ્વારા ગઈકાલે પાઠ ભણાવવામાં આવ્યો હતો? ચલો આગળનું વાક્ય જોઈએ. હુ બોટ ધ ગ્રામર બુક, કે ભાઈ ગ્રામર બુક કોણે ખરીદી? બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે આ વાક્ય હુ વાળું વાક્ય છે, હુથી પ્રશ્ન વાક્ય છે. તો જે વાક્યમાં હુથી પ્રશ્ન વાક્ય હોય તેની અંદર કર્તા નથી હોતો. હવે કર્તા ન હોય, બરાબર, એટલા માટે એની અંદર શું હોય કે ભાઈ હુથી એને માટે આપણે ધારો કે પેલા બીજા કોઈ વાક્યની અંદર આપણે શું કરતા હતા? બાય અને પછી કર્તા લખતા હતા. પણ અહીંયા કર્તા ન હોવાને કારણે પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં જ બાય અને હુમ લખવામાં આવશે. બરાબર. કોઈ પણ હું વાળું વાક્ય હોય કે જેને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું હોય તે વાક્યની શરૂઆતમાં આપણે બાય અને હુમ લખવું પડે છે. બરાબર, કારણ કે એની અંદર કરતા હોતા નથી. તેથી બાય લખીને પછી તરત જ આપણે શું લખીશું? હુમ. હવે જો બોટ ક્રિયાપદ છે તો શું બોટ કરવાનું છે? ધ ગ્રામર બુક. તો ગ્રામર બુક એક વચન છે તેથી આપણે એની સાથે શું લખીશું? વોઝ. બાય હુમ વોઝ ધ ગ્રામર બુક બોટ. અને જે બોટ જે છે એનું બીજું રૂપ જે છે એ જ ત્રીજું રૂપ થશે, એટલા માટે એમાં કોઈ ચેન્જ થશે નહીં. બાય હુમ વોઝ ધ ગ્રામર બુક બોટ, કે ભાઈ ગ્રામર બુક કોના દ્વારા ખરીદવામાં આવી હતી? બરાબર. એટલે તમારે બસ એટલું યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? કે ભાઈ હું વાળા વાક્યની અંદર કરતા નથી હોતો, તેથી જ્યારે આપણે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે આપણે બાય અને હુમ લખીશું. બરાબર, એ પણ વાક્યની શરૂઆતમાં. અને બીજું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એક્ટિવનું તમે પેસિવમાં કન્વર્ટ કરો તો પણ એનું પ્રશ્ન ચિહ્ન જે છે એ તો રહેશે જ. એ ખાસ ધ્યાન રાખીને લખવું પડે. ચાલો પછી વોટ ડીડ યુ સેલ યસ્ટરડે. તો જો હવે આ વાક્ય અહીંયા ભૂતકાળનું છે કે વોટ ડીડ યુ સેલ યસ્ટરડે. તો વોટથી પ્રશ્ન વાક્ય છે. આનું મિનિંગ શું થશે? કે તમે ગઈકાલે શું વેચ્યું હતું? વોટ ડીડ યુ સેલ યસ્ટરડે. સેલ એટલે વેચવું. તો તમે ગઈકાલે શું વેચ્યું હતું? તો હવે આ વાક્યમાં વોટથી હોય, વોટથી વાક્ય છે, તેથી એ વાક્યની અંદર શું નહીં હોય? કે એ વાક્યમાં કર્મ નહીં હોય, ઓબ્જેક્ટ નહીં હોય. બરાબર. જેવી રીતે હુ વાળા વાક્યમાં કરતા નથી હોતા તેવી રીતે વોટ વાળા વાક્યમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટ હોતો નથી. એટલે આપણે શું કરવાનું છે? જો ધારો કે પ્રશ્ન પેસિવમાં આપણે ફેરવવાનું છે તો પહેલાં આપણે વોટ લખીશું. વોટ લખ્યા પછી એની સાથે વોઝ લખાશે. બરાબર. કેમ વોઝ લખાશે? કારણ કે આપણે કર્મ છે નહીં, તેથી કર્મ એક વચન છે એવું આપણે ધારી લેવાનું છે. બરાબર, એવું એઝ્યુમ કરવાનું છે કે જે કોઈ કર્મ હશે તે એક વચન જ હશે. એટલે વોટ પછી આપણે વોઝ જ લખવાનું છે. ત્યાર પછી સેલ જે છે એનું ત્રીજું રૂપ શું લખીશું? સોલ્ડ. બરાબર, સેલનું ત્રીજું રૂપ સોલ્ડ. એટલે વોઝ અને સોલ્ડ અહીંયા સાથે લખાશે. ત્યારબાદ હવે રહ્યું કરતા. તો કરતા માટે આપણે શું લખીશું? બાય અને યુ. કે વોટ વોઝ સોલ્ડ બાય યુ યસ્ટરડે. કે ભાઈ તમારા દ્વારા ગઈકાલે શું સોલ્ડ એટલે કે વેચવામાં આવ્યું હતું. તો આ રીતે વાક્ય કમ્પ્લીટ થશે. એટલે તમારે આ છેલ્લા જે બે વાક્ય છે, આ હું વાળું વાક્ય અને વોટ વાળું વાક્ય, એ બે વાક્ય તમારે ખાસ યાદ રાખવાના છે. કારણ કે એક્ઝામમાં આ પ્રકારના વાક્યો ખાસ પૂછાય છે. બરાબર. કારણ કે એની અંદર ઘણા સ્ટુડન્ટ્સ જે છે તે કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ આને આપણે પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરીશું. બરાબર. પણ આપણે ખાસ એની પ્રેક્ટિસ કરવાની છે, એને યાદ રાખવાનું છે, તો એ તમે કમ્પ્લીટ સારી રીતે કરી શકો. બરાબર. ફરી એકવાર તમને કહું કે હું વાળા વાક્યમાં કરતા નથી હોતો, તેથી પેસિવ વોઇસની અંદર તેમાં એની વાક્યની શરૂઆતમાં બાય અને હુમ લખવામાં આવે છે. અને વોટ વાળા વાક્યની અંદર ઓબ્જેક્ટ નથી હોતો, કર્મ નથી હોતો, તેથી
તે વાક્યમાં વોટ લખ્યા બાદ જે ટુ બીના રૂપ લખવામાં આવે છે તે એક વચનમાં લખવામાં આવે છે. મીન્સ કે વર્તમાન કાળ હોય તો ઇઝ લખાય, ભૂતકાળ હોય તો વોઝ લખાય, બરાબર. અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય અને કરતા અને છેલ્લે જે અધર વર્ડ્સ અન્ય શબ્દ જે હોય છે તે લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જે એના નિયમો છે તેની આપણે ચર્ચા કરી અને એક્ટિવ અને પેસિવ વોઇસના જે વાક્ય છે તેની પણ આપણે વાત કરી. આ ખાસ વિડીયો ધ્યાનથી જોજો અને એને સમજવા પ્રયત્ન કરજો.